નડિયાદના 27 જેટલા સાહસિક બાળકોએ વેકેશનનો અનોખો સદુપયોગ કરી સ્કેટિંગ દ્વારા અંબાજી સુધીની યાત્રા પૂર્ણ કરી। નડિયાદના સંતરા મંદિરથી નીકળેલ 4 થી 15 વર્ષના ભૂલકાઓ કાળઝાળ ગરમી અને ખેરોજ જેવા ડુંગરાળ રસ્તાઓ વટાવી 24 માર્ચે અંબાજી પહોંચ્યા। મોબાઈલ અને ટીવીના વણગડને છોડી 2036ના ઓલિમ્પિકની તૈયારી અને માં અંબાની આરાધનાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલ આ યાત્રામાં થાઇલેન્ડમાં ગોલ્ડ મેડલ જીતનાર માસૂમ સિદ્ધિ ઠાકુર સહિતના નેશનલ ખેલાડી પણ જોડાયા। અંબાજીના ચાચર ચોકમાં બાળકોએ સ્કેટિંગના કરતબ બતાવ્યા હતા, જ્યાં મંદિર ટ્રસ્ટ દ્વારા તમામનું ચૂંદડી પહેરાવી ભાવભેર સ્વાગત કરાયું। નાની વયે અડગ મનોબળ સાથે હાથ ધરાયેલ આ સ્કેટિંગ યાત્રા અત્યારે ગુજરાતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। નડિયાદથી 20 માર્ચે નીકળ્યા સવારે 9 વાગે। અત્યારે અમે લોકો અંબાજી મંદિર પહોંચી ગયા છે અને અમે માતા અંબાના આશીર્વાદ બધા બાળકો સાથે થોડી વારમાં લેવાના છે। આ યાત્રા કરવાનો અમારો સૌથી મોટો હેતુ એ હતો કે 2036ની અંદર અમદાવાદની અંદર ઓલિમ્પિક થવા જઈ રહી છે, તો એ ઓલિમ્પિકની અંદર સ્કેટિંગની સાથે સાથે બીજી બધી ઘણી રમતો છે, તો અમારો આશા એવો સૌથી મોટો છે કે સ્કેટિંગમાં ગુજરાતમાંથી કોઈ ઓલિમ્પિકમાં પાર્ટ લે। લોકો અત્યારે અંબાજીમાં ઐતિહાસિક સ્કેટિંગ યાત્રામાં આવેલા। અમે લોકોએ 20 તારીખે સવારે 9 વાગે સંતરામ મંદિરથી અમારી સ્કેટિંગ યાત્રા કાઢેલી, જેમાં 27 સ્કેટર સ્ટુડન્ટ્સ અને 3 કોચિસ હતા। ધીરે ધીરે અમે સ્કેટિંગ કરતા કરતા આપણે કાલ એટલે કે 24 તારીખના રોજ મંગળવારે અમે લોકો અમારા ઉતારાએ પહોંચેલા। આજે 25 તારીખે સવારે ઉતારાએથી અમે સ્કેટિંગ કરતા કરતા અંબે માતા મંદિરના પહોંચ્યા। અમે લોકો 20 તારીખે સંતરામ મંદિરથી નીકળ્યા હતા સ્કેટિંગ નડિયાદથી અંબાજી। પછી અમે લોકોને બહુ સારું લાગ્યું। એની પછી આજે થાક નથી લાગ્યો અને આજે સવારે અમે લોકો અહીંયા માતાજી મંદિરે આવ્યા છે। 4 વર્ષની હતી ને ત્યારથી જ એને સ્કેટિંગ કરવાનું ચાલુ કરી દીધેલું અને અત્યારે 2.5 વર્ષની અંદર સિદ્ધિ નેશનલ અને ઇન્ટરનેશનલ ગોલ્ડ મેડાલિસ્ટ પણ છે, ડિસ્ટ્રિક્ટથી લઈને અત્યાર સુધીમાં। એટલે 2024માં જ્યારે અમે અહીંયાથી નીકળ્યા ત્યારે હું ત્યાં થાઈલેન્ડ પહોંચ્યો હતો અને પપ્પા અહીંયા ગુજરી ગયા હતા। એટલે પછી પણ એટલે દાદા એવું કીધું કે મારું કઈ વિચારતા ના, પેલા સિદ્ધિનું વિચારજો